હવે છે ને તમારા ઘરે દીકરી હોય ને તો એને શાળાએ ના મોકલતા એને યુટ્યુબ થી ભણાવી દેજો અથવા તો ઘરે કોઈ ટ્યુટર રાખી દેજો, કારણ કે એને શાળાએ મોકલવી ગુજરાતમાં સુરક્ષિત નથી લાગતી. કારણ કે એક વાર, બે વાર, ત્રણ વાર વારંવાર એવા કિસ્સા બને છે કે જેમાં એ માસૂમ વિદ્યાર્થીનીઓ હેવાન શિક્ષકોનો ભોગ બને છે. એ શૈતાની માનસિકતા ધરાવતા શિક્ષકો કે જેમની નજર વિદ્યાર્થીનીઓ પર બગડે છે. શા માટે? ગુરુ બ્રહ્મા સ્વરૂપ, ગુરુ વિષ્ણુ સ્વરૂપ, ગુરુ મહાદેવ સ્વરૂપ આવા હેવાનિયતથી ભરાયેલા શિક્ષકો હવે જોવા મળે છે. વારંવાર એક જેવા કિસ્સાઓ. અમરેલીમાંથી ફરી એકવાર એવો કિસ્સો કે જ્યાં 9 વર્ષની ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની, 2 વિદ્યાર્થીનીઓ કે જેને હેવાન શિક્ષક મહેન્દ્ર કાબડિયા દારૂ પીવડાવીને એની સાથે દુષ્કર્મ વારંવાર ગુજાર્યું. અરે દારૂ પીવડાવીને 9 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ એટલે તમે વિચાર કરો, એક શિક્ષક આવું કરી શકે? માતા પિતાથી પણ ઉચ્ચ સ્થાન ગુરુનું, શિક્ષકનું હોય, પરંતુ એટલો નીચે ઉતરી ગયો છે ને શિક્ષક શિક્ષણ જગતનું નામ ખરાબ કરે છે. શરમજનક વાત એ થાય કે શિક્ષણ મંત્રી આ મામલે બોલે છે, કુબેર ડિંડોર આ મામલે પ્રતિક્રિયા આપે છે કે કાયદો કાયદાનું કામ કરશે. તમે મને એમ કહો, વારંવાર કેમ આવા કિસ્સાઓ સામે આવે છે? શું કરે છે? શું કરે છે સરકાર? શું કરે છે પોલીસ? કારણ કે ગુજરાતમાં છેલ્લા એક જ મહિનામાં એટલા કિસ્સાઓ બની ગયા છે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મના કે જરૂરથી હવે માતા પિતાઓ 10 વખત વિચાર કરશે પોતાની બાળકીને આવી રીતે શાળાએ ભણવા મોકલતા પહેલા. ચિંતા રહેશે અંદર કે મારી બાળકી સુરક્ષિત તો હશે ને, કોઈ હવસખોર શિક્ષકનો શિકાર તો નહીં બની ગઈ હોય ને. બિચારી એ વિદ્યાર્થીનીઓ સાથે આવું વારંવાર થયું. કફ સિરપ, ઉધરસ મટાડવાની દવા કહીને દારૂ પીવડાવીને એમની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું. આ તો વિચાર કરો, એ વિદ્યાર્થીનીના પિતા મીડિયા સામે આવે છે અને કહે છે મારી પુત્રી સાથે આવું થયું છે. રંગે હાથે શિક્ષકને પકડે છે અડપલા કરતા. એ પિતા પર શું વીતી હશે? એની દીકરી, એની વાલસોઈ દીકરી કે જેને એક સમયે એને વિદા કરવાની હશે. દીકરી પારકી થાપણ. હવે સમાજમાં મોં બતાવશે કોઈને? આ હવસખોર શિક્ષકના પાપે શું વાંક એનો? એને તો એ સપના જોયા હતા ને કે એની બાળકીને ભણાવશે, એની બાળકીનું ભવિષ્ય સારું કરશે, એની બાળકીનું નામ રોશન કરે એટલું એને ભણાવશે. આજે માતા પિતા જ્યારે બાળક પેદા કરે ને એના ભણતર માટે બધી તૈયારી, એના પ્રાઇમરી એજ્યુકેશન થી લઈને ઉચ્ચ શિક્ષણ, કોલેજ સુધીની તૈયારી એ લોકો કરે છે. એ સપના જોએ છે એની બાળકી માટે, એની દીકરી માટે. પણ આવા શિક્ષકો એનું જીવન બરબાદ કરી નાખે છે. કડકમાં કડક દાખલારૂપી કાર્યવાહી આ મામલે થવી જ જોઈએ કે બીજો કોઈ શિક્ષક એની અંદર એવી હવસખોર, એવી શૈતાની માનસિકતા લાવતા પહેલા 100 વખત વિચાર કરે.